વિશ્વમાં ઔષધીય વનસ્પતિઓની ઘણી બધી પ્રજાતિ જોવા મળે છે જે આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી છે. તો આજે અમે તમને એક વિદેશી છોડ વિશે જણાવીશું જે લાંબી બીમારીઓમાં રામબાણ ઇલાજ તરીકે કામ કરે છે. અને વિદેશી ઔષધિ વનસ્પતિ તાવ, શરદી, ઉધરસ અને માથાના દુખાવા જેવી સમસ્યામાં ઉપયોગી માનવામાં આવે છે. ચાલો જાણીએ તેના વિશે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ભારત એ વિવિધતાનો દેશ છે અને આયુર્વેદ આપણો વારસો છે. તો આજે આપણે એક એવી વનસ્પતિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તેના ફૂલ મનમોહક છે, પણ તેની પાછળ ઘણો મોટો ઇતિહાસ અને વિજ્ઞાન છુપાયેલું છે. તો આ છોડનું નામ લંતાના કામરા છે અને જેને આપણે સ્થાનિક ભાષામાં ગનેરી, પંચકુલી અથવા તો છતિયાનાસી તરીકે પણ ઓળખીએ છીએ. અને આજે તે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના જંગલોમાં જોવા મળે છે. અને તેની ખાસિયત એ છે કે કોઈ પણ પ્રકારની જમીન કે આબોહવામાં તે ઉગી નીકળે છે. આ સાથે જ આ છોડના ઔષધીય ગુણધર્મોની જો વાત કરવામાં આવે તો આયુર્વેદિક ડોક્ટરોના જણાવ્યા અનુસાર આ છોડમાં બળતરા વિરોધી, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણો જોવા મળે છે, જેના કારણે આ છોડ તાવ, શરદી, ઉધરસ, માથાના દુખાવો અને સ્કિન ઇન્ફેક્શન જેવી સમસ્યાઓની દવા બનાવવા માટે ઉપયોગી છે. અને ખાસ કરીને ચામડીના રોગો અને ગારુજાઓ માટે પણ તેના પાનનો લેપ અસરકારક માનવામાં આવે છે. આ ઉપરાંત ભગંદર, વાય અને મેલેરિયા જેવી ગંભીર બીમારીઓમાં પણ આયુર્વેદમાં તેના અમુક અંશોનો ઉપયોગ થાય છે. તો લેન્ટિનાનો છોડ ઔષધીય ગુણોથી ભરપૂર હોવા છતાં તે ભારતના ઇકોસિસ્ટમને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે. તો આ છોડનો ઔષધીય ઉપયોગ ક્યારેય પણ જાણકારી વગર જાતે ન કરવો જોઈએ. હંમેશા આયુર્વેદિક નિષ્ણાત કે ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.